કયાથી આવ્યા અને કરવાય મારા કાત એવા સ્વામી નારાયણ યાદ એ તમને વંદન વારંવાર ઓ તમને વંદન વારંવાર એવી સરસ મજાની ફરમાઈશ છે એટલે પદ રજૂ કરો તો આરે સંસારમાં પ્રભુને ભજવા દ્યો આરે સંસારમાં પ્રભુને ભજવા દ્યો શ્રીજી મહારાજ પરણાવે તમને શ્રીજી મહારાજ પરણાવે તમે પરણો દાદા ખાચર પરણો દાદા ખાચર આરે બાબતમાં તમને શ્રીજી સમજાવે તમારી જાનમાં પણ પ્રભુજી આવે શ્રીજીનું વચન દાદા શિરે રે ચડાવે શ્રીજીનું વચન દાદા શિરે રે ચડાવે શ્રીજી મહારાજ પરણાવે તમને શ્રીજી મહારાજ પરણાવે તમે પરણો દાદા ખાચર પરણો દાદા ખાચર ગઢપુર ગામથી જાનસી લાવે ભટવદર નારે પાદર માયાવે નાગપલવરો એ સામેથી વધાવી નાગપલવરો એ સામેથી વધાવી ભટવદર માં પાણી છે ખારું શ્રીજી કહે છે એ કામ અમારું વીરડો ગળાવો પાણી નીકળશે રે સારું વીરડો ગળાવો પાણી નીકળશે રે સારું શ્રીજી મહારાજ પરણાવે તમને શ્રીજી મહારાજ પરણાવે તમે પરણો દાદા ખાચર પરણો દાદા ખાચર
જમવા બોલાવ્યા શ્રીજી સાથે રેસ હું જમવાને આવ્યા હેતે પીરસીને સૌને આનંદ ઉપજાવ્યા હેતે પીરસીને સૌને આનંદ ઉપજાવ્યા દાદા ખાચર માયરે પધાર્યા જશુબાના તો હરખ વધાર્યા શ્રીજી સમીપે હસ્ત મેળાપ કરાવ્યા શ્રીજી સમીપે હસ્ત મેળાપ કરાવ્યા શ્રીજી મહારાજ પરણાવે તમને શ્રીજી મહારાજ પરણાવે તમે પરણો દાદા ખાચર પરણો દાદા ખાચ પરણી જાવ દાદા ખાચર પરણો દાદા ખાચર દાદાના સસરાએ શીખ જ દીધે ગઢપુર ગામની વાત જ લીધે ગઢપુર આવીને સર્વે કીધી છે રે વિધિ ગઢપુર આવીને સર્વે કીધી છે રે વિધિ વિઘ્ન રહિત લગ્ન જગીરા સુપાત્ર બ્રાહ્મણોને દાન જ દીધા ભૂદેવે મળી સર્વે આશીર્વાદ દીધા ભૂદેવે મળી સર્વે આશીર્વાદ દીધા દાસ માધવ કહે આપત જે ગાશે તેના રે સર્વે પાપ બળી જાશે અંતે અક્ષરમાં વાસીએનો જોને છાશે અંતે અક્ષરમાં વાસીએનો જોને થાશે શ્રીજી મહારાજ પરણાવે તમને શ્રીજી મહારાજ પરણાવે તમે પરણો દાદા ખાચર પરણો દાદા ખાચર તમને શ્રીજી મહારાજ પરણાવે તમે પરણો દાદા ખાચર પરણો દાદા ખાચર પરણી જબ દાદા ખાચર પરણો દાદા ખાચર બોલો સ્વામિનારાયણ ભગવાનની ખૂબ સુંદર મજાનું પદ દિનેશભાઈએ સંભળાવ્યું. દાદા કાચરના વિવાહ પ્રસંગની અંદર ભગવાન શ્રી સ્વામિનારાયણે એમના ગાડાના વળાવ્યા તરીકે પટવદરના પાદર સુધી ગયા હતા. એવું બહુ મજાનું પદ. સમય મારી તમારી પાસે ઘણો ઓછો છે,
આજની રાત માટે ઓછો છે એમ નહીં, આમે આપણી પાસે ઓછો જ છે સાહેબ. સંસારની માયામાંથી આમ કરીને આમ ખેંચીને હરિની મૂર્તિમાં જોડવા માટે જોડાઈ ગયા પછી કાંઈ વાંધો નહીં, પછી નવરા. એકવાર જીવ ચોંટી જવો જોઈએ. હા, એક જૂની કહેવત છે આપણી, કડવા હોય તોય ચાખવા પડે છે, અણગમતાને રાખવા પડે છે, સમયના વાયરે ઉઘાડા પડે, ઋતુ પોતાના હોય તોય ઢાંકવા પડે છે. ગાંડા હોય એને ઘરમાં રખાય, ગામ બહાર ન કટાય. કારણ કે એનામાં જેનામાં ઓછી બુદ્ધિ હોય ને એનામાં ડાપણ વધારે હોય ને અકલ મઠા લોંઠકાય એટલા હોય તો બાજો તમને પોચવાય ન દે. આ મારો મિત્ર છે, બોલો, ગાંધીનગર માહિતી ખાતામાં કરી ગયો, થોડી તકલીફ છે મગજની. માહિતી ખાતામાં સાહેબ બેઠા હતા, એને બાર બોલાવીને કીધું, કઈ સાહેબ આમાં આવો. મેં એમ સાંભળ્યું છે કે તમે ગાડી લેવી હોય તો લોન આપો છો, મકાન કરવું હોય તો લોન આપો છો, ઓફિસ કરવી હોય તો લોન આપો છો, લગ્ન કરવા લોન આપો. તમારા બાપનું શું લૂંટાઈ લે? હવે સાહેબ મૂંઝાણા કે હાલાની વાત તો સાચી છે, આને મારે જવાબે શું દેવો હો. માહિતી ખાતામાં એમને એમ તો કઈ સાહેબ ન બન્યા હોય ને, એટલે સાહેબ બહુ સમજી વિચારીને કીધું, જો ભાઈ ગાડી માટે લોન દઈ હપ્તા ન ભરને એટલે ઘેર આવીને ગાડી લઈ જાય. હા, મકાન માટે લોન દઈ હપ્તા ન ભરો એટલે મકાનને તાળા વાગે. ઓફિસ કરવાય લોન દઈ હપ્તા ન ભરો એટલે ઓફિસને સીલ વાગે. અમે તો લગ્ન કરવાય લોન દેવા તૈયાર છીએ. પણ તમે હપ્તા ન ભરો તો શું કરવાનું? ઓલો કે કાંઈ નહીં, છોકરા લઈ જાજો. હવે તારા છોકરા કો ખાચવવા બેઠા ગાંધીનગરમાં. હા, બહુ ડાપણ પણ નકામું. વધારે પડતું ડાપણ એક બીજું કોનામાં હોય? જેના નવા લગ્ન થયા હોય, 15 જ દિવસ થયા હોય, એટલે છોકરામાં થોડુંક વધારે ડાપણ હોય. નવા બે આમ ફરવા નીકળે ને એટલે એને એમ જ થાય કે લંડનની રાણીને લઈને નીકળો છો. ન્યુ બ્રાન્ડ કપલ કાંકરિયા તળાવ પાસેથી ફરવા નીકળો ને એટલે આમ કાંકરિયા તળાવ ફરતો આમ ચક્કર મારતા હતા બે માણે. એમાં મદારી બેઠો તો વાંદરીનો ખેલ બતાવે. લા પાઈ ગયો, જઈને મદારી ખેલ બતાવતો હતો ને એને કીધું, "ગઈ તને કેવાય વાંદરી કેટલામાં લીધી?" મદારી કાંઈ ન બોલ્યો. ફરીથી કીધું, "કોડા તને કહું છું, વાંદરી લીધી કેટલામાં?" મદારી કાંઈ બોલે જ નહીં. વળી આને કીધું, "મોઢામાં મગ ભર્યા છે કે શું? કેટલામાં લીધી વાંદરી?" મદારી કાંઈ ન બોલ્યો. પછી એની ઘરવાળી ભેગી હતી, એનાથી સહન ન થયું, એ તરત જ બોલી, "મારા હસબન્ડ ક્યારના તમને પૂછે છે વાંદરી કેટલામાં લીધી, કેમ કાંઈ બોલતા નથી?" પછી હળવે કરીને મદારીએ એટલું જ કીધું, "બેન, મેં ભાઈને પૂછ્યું કે એની કેટલામાં લીધી." હા, તમારાથી આવું પૂછાય જ નહીં. હા, સવાલ જ ખોટો છે કે હા, મુદ્દો કાઢ નાખ્યો. બોલો. હા સાહેબ, અત્યારે તમે જો આપણે શરૂઆત જ્યારે થઈ મોબાઈલ ફોનની, ત્યારે આવડા મોબાઈલ આવતા, કોર્ડલેસ જેવડા ફોન આવે અને થાય, બીજું કાંઈ અંદર ન આવે. પછી થોડોક સમય ગયો ને એટલે એની સાઈઝ નાની થઈ, હતા બ્લેક એન્ડ વ્હાઈટ જ. પછી એનાથી થોડો વધારે સમય થયો એટલે કલર વાળા મોબાઈલ આવી ગયા. વળી 2-5 વર્ષો ગયા એટલે કેમેરા વાળા આવી ગયા, અને અત્યારે તો લેટેસ્ટમાં એન્ડ્રોઈડ મોબાઈલ આવી ગયા. હા, મોબાઈલનું વોટ્સઅપ ને છોકરાનું ડાયપર ઘડીએ ઘડીએ ચેક કરીને જોવું પડે, કાંઈ આવ્યું કે નહીં, કાંઈ આવ્યું કે નહીં. હા, અત્યારે એન્ડ્રોઈડ વાળા લેટેસ્ટ મોબાઈલ છે. હું તો એમ કહું છું, ટેકનોલોજીનો એટલો બધો વિકાસ થયો છે ને, વધારે નહીં 10 વર્ષ જવા દો પછી મોબાઈલ ફોન આવશે મોટા કબાટ જેવડા. દરવાજો ખોલો, અંદર જાઓ, તમારે જેને નંબર લગાડવો હોય ને એનો નંબર ડાયલ કરવાનો, એટલે એના ઘરે કબાટ જેવો ફોન હોય, સીધા ત્યાં જઈને પડો હો. હા, રૂબરૂમાં જ વાતચીત કરી લેવાની. પછી ભાણિયા મૂંઝા છે, "લે મામા, રાતે 12:15 વાગે અચાનક કેમ આવવાનું થયું?" હું મામા ઓચિંતાનું માથામાં ઢીમડું કેવી રીતે થઈ ગયું? મામા હરખો દોડીના થઈ કે છે, "કાંઈ નહીં બેટા, રસ્તામાં આવતો ને એક રોંગ નંબર લમણામાં લાગી ગયો." નો પહોંચી શકો હો. હા, પણ ટેકનોલોજીનો જેમ જેમ વિકાસ થાય એમ આગળ વધતું જાય. પણ સૌથી દુનિયામાં કરુણમાં કરુણ કોઈ પ્રસંગ હોય ને તો એ દીકરી વિદાયનો છે. છોકરી વિદાય થાય એટલે કાકી, માસી, ફૈબા બધાએ શિખામણ ભલામણના 2 શબ્દ કે. એક ઠેકાણે છોકરી વિદાય થતી ને કાકી કાનમાં જઈને કીધું, "જો બેટા, સાસુ સસરાની સેવા કરવાની, કોઈને હેરાન નહીં કરવાના, ઘર સાચવીને રહેવાનું." કાંઈ વાંધો નહીં કાકી. મમ્મીએ કીધું, "જો બેટા, સાસુ કામ કરતા હોય તો હાથમાંથી છૂટવી લેવાનું, સાસુને બહુ કામ નહીં કરવા દેવાનું." કાંઈ વાંધો નહીં મમ્મી.
પછી ફઈબા ગયા. ફઈબાએ ભગવાન જાણે કાનમાં હું કીધું છોકરીએ રાડ નાખી. ઓ નહીં 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 કાકીએ કીધું, મમ્મીએ કીધું, બધાયની વાત સાચી. ફઈબાએ કીધું ઈ તો કોઈ કાળે શક્ય નહીં બને. અરે પણ બેટા કે તો ખરી. ફઈબાએ એવું શું કીધું? ના પાડીને એમને કીધું ઈ તો બનશે જ નહીં. પણ બેટા શું કીધું? ઈ તો કે ઈ કે કાઈ નહીં. ફઈબા એમ કે છે તારા ધણીના પગલે પગલે હાલજે, મારો ધણી વાયરમેન છે, ઈ થાંભલે ચડે, મારે થાંભલે ચડવાનો. હા, ક્યાં કૂદી વાહે વાહે રખડવું. હા, પૂછી શકો. પણ સાહેબ અત્યારે એક ક્રેઝ છે દરેક પરિવારની અંદર, દરેક કુટુંબની અંદર. બાળક જુવાન થાય એટલે એને ભણવા માટે પરદેશ મોકલે, સાત સમુદ્ર પાર વિદેશની ધરતીમાં. પણ એમાંય ગામડું ગામ હોય, બુઢો બાપ હોય, એકનો એક દીકરો હોય, ઘરની પરિસ્થિતિ બહુ નાજુક હોય, ખેતરને ગીરવે મૂકીને પૈસા લઈને દીકરાને વિદેશમાં ભણવા મોકલે. અને એ વખતે એનો બાપ એમ કહેતો હોય કે બેટા પારકું ભાદર છે, સાત સમુદ્રી પાર પશ્ચિમી સંસ્કૃતિના વાયરા વાય છે, તને હું ભણવાને કમાવા માટે થઈને મોકલું છું. બે પૈસા બચાવીને આપણા ગામમાં પાછો આવજે તો આપણા જે માટીના કાચા મકાન છે એને હજી પાકા બનાવવાના બાકી છે, તારી બેનના હાથમાં મહેંદી લગાડવાની બાકી છે, અને તારી જાડી જાન જોડીને તને પરણાવવા લઈ જવાનો મારા હૈયે હરખ ઘણોય છે દીકરા. માટે બે પૈસા બચાવજે અને પછી આપણા ગામમાં પાછો આવજે તો આપણા સમાજમાં, કુટુંબમાં, પરિવારમાં આપણો મોભો, આપણું વર્ચસ્વ કાંઈક વધશે દીકરા. પણ બે પૈસા તું ક્યારે બચાવી શકીશ? આટલા ખરાબ કામ ન કરતો તો તું બે પૈસા બચાવી શકીશ. ત્યારે એનો બુઢો બાપ, એના સમાજના માણસો, એના કુટુંબના વડીલો ભેગા મળીને દીકરાને એમ કહેતો હોય બેટા આટલા કામ ન કરતો તો બે પૈસા બચશે. કયા કામ નહીં કરવાનું એને એના માવતરે કીધું હશે. મિત્રો, વાત ગમે તો પ્રેમથી વધાવજો. એનો બાપ એમ કહેતો હોય બેટા આ કામ ન કરતો તો પૈસા બચાવીને તું ગામમાં, દેશમાં આવી શકીશ. પણ કયા કામ? તો કે કાળા ધંધા કરતો નહીં, જીન્સ પહેરી ફરતો નહીં, દંપતી દુભાવતો નહીં, સ્ત્રીનો ચાળો કરતો નહીં, તંતુને તોડતો નહીં, કાચને ફોડતો નહીં, ફૂલથી છોડથી તોડતો નહીં, લાલચમાં કોઈને નાખતો નહીં, કોઈની લાલચમાં આવતો નહીં, રંગે કોઈના રંગાતો નહીં, ખાબોચિયામાં નાતો નહીં, દારૂ પી આળોટતો નહીં, મૂંગા જનાવર મારતો નહીં, જેલ માથે લગાડતો નહીં, બીડી સિગરેટ પીતો નહીં, હોટલના બિલ ભરતો નહીં, ધાવણની ધોળ કરતો નહીં, સ્વમાન તારું ગુમાવતો નહીં, મા બાપને ભૂલતો નહીં દીકરા, મા બાપને ભૂલતો નહીં બેટા, મા બાપને ભૂલતો નહીં. આટલા કામ કરીશ ને તો બે પૈસા બચાવીને આપણા ગામમાં, આપણા દેશમાં તું પાછો આવી શકીશ. ભલામણ ઈ આ દેશનો બાપ એમ કહેતો હોય દીકરાને, ભલામણ એ આ મારી તમારી સંસ્કૃતિ છે. અને જ્યારે આવા સુંદર મજાના જ્યાં સુધી કાર્યક્રમો થતા હશે, જ્યાં ધર્મની વાત થતી હોય, જ્યાં વૈરાગ્યની વાત થતી હોય, જ્યાં ધર્મને પાળીને ભક્તિ થતી હોય, ભલામણ ત્યાં સદાય માટે થઈને મહારાજ હાજર રહેવાના છે. આ ધરતીની ધૂળમાં, કણ કણમાં ભગવાન સ્વામિનારાયણનો વાસ છે એમ કહીએ તો પણ ચાલે. ભલામણ માટે આપ સર્વે ખૂબ પ્રેમથી, સ્નેહથી આ કાર્યક્રમને માણ્યો એ બદલ હું ધવલ સોની આપ સૌનો ખૂબ ખૂબ આભારી છું. અને અમારે આ મેવાડાની એક ફરમાઈશ છે હું રજૂ કહી દઉં અને ત્યારબાદ આપણે આજના આવા સુંદર મજાના કાર્યક્રમની શરૂઆત સ્વામિનારાયણ મહામંત્રના જાપથી કરી હતી. માટે સ્વામિનારાયણ મહામંત્રના જાપથી આપણે આ કાર્યક્રમને પૂર્ણ નહીં કરીએ, પણ આ કાર્યક્રમને આપણે અહીંયા જ વિરામ આપશું. પણ એ પેલા આની એક ફરમાઈશ લઈ લો. શહેરમાં સીતારામ થઈ ગયું, પણ ગામડા ગામની અંદર હજી હાલની તારીખમાં ક્યાંક ક્યાંક મદારી નીકળે છે. જો કે એ બંધ થઈ ગયા. એને એમ થઈ ગયું જાકુબીના ધંધા કરવા એના કરતા કારખાનામાં કામે લાગી જવું સારું. હા, પણ ક્યાંક ક્યાંક ગામડામાં હજી હાલની તારીખમાં મદારી નીકળે છે. ગામમાં મદારી આવે ત્યારે ગામના ચોરે કેટલી જ્ઞાતિના માણસો બેઠા બેઠા મદારીના ખેલને માણતા હોય તો એમ કહેવાય છે કેટલી જ્ઞાતિના, તો એવું કહેવાય કે રજપૂત, કાઠી, કણબી, કસાર, આહિર, મેર, રબારી, ભડવાર, ભામણ, ભાણ, ભેર, સુરા, મિયા, વાણિયા, વાણંદ, લુહાર, સુતાર, સતવારા, સોની, ઘાંચી, મોચી, મેમણ, મુંડા, ખોજા, ખત્રી, લોદા, લુહાણા, કોળી, કસાય, મસલા, માણી, ચારણ, બારોટ, સાધુ, સંતો, નાગર, નાગબાવા, હરિજન, વાંઝા, વાઘરી, મેર, ભટ્ટો, વોરા, સંધી, બોલ, ફકીર, ડેર, ડુફક ને ડફૈયા, આટલી જ્ઞાતિના માણસો મદારીના ખેલને માણતા હોય અને જેવો મદારી ગામમાં આવે અને ગામના ચોરે બેઠેલા માણસોને જોઈને શું કે અરે રામ રામ સાહેબ બાપુ, કાલે ઓલે ગલડિયો ગામ ગયો તો તઈ મારો બેટો કાસમિયા ને ઘરમાંય ઘૂસી ગયો ને પકડવાને ગયો તો કાઈ ફૂફાડો મારે, જબરો ફૂફાડો મારે. અસલી નાગ છે એને કવાડમાં લક્ષ્મીનો તિલક છે, એના દર્શન કરે તો પાવન થાવે. લે બતાવ એ અચલ પચલની ધાણી, આધો તેલ ને આધો પાણી. જમાનો બહુ નાજુક આવી ગયો. હાહુ ખાવે ને વહુને ડોરા કાઢે, કા તો વહુ ખાવે ને હાહુને ડોરા કાઢે. કિસ્મતનો ખેલ છે ભાઈઓ. એક ભાઈ ઘરે રાજપટ્ટો કરે તો બીજો વન વગડે ભડકાય. જમાનો બહુ નાજુક આવી ગયો. સોસાયટીમાં આખો દાડો ઉભો
ધોઈયો તો માન બસેડ દાણા મળે પણ જીવન છે તો જીવો તો પડશે જ ને પેટે પડ્યો છે તો ખાવો તો પડશે જ ને લઈ લ્યા કાલિયા તૈયાર થઈ જા જરા તારો ખેલ બતાવી દઉં વગર પૈસાનો ખેલ છે આપવો ન આપવો મરજીની વાત છે પણ મહેરબાની કરીને કોઈ પોતાની જગ્યાએથી હટવો નહીં અટે એને ભગવાન પૂછે કેમ લ્યા સુરા કે ગુસુર ગુસુર કર્યો ખડી બેટ વરના મિયા ફુસકી બનાવી દૂંગા એ નાગ દેવતા અંધારે તો બાળે હરચગાય તારી ચોકી છે ને હાથા દાનથી તારું દર્શન કરે એને બેટા दुश्मन थे बचाओ ओ काली कलकत्ते वाली मसाड़ में रहने वाली स्मशान में साधने वाली खप्पर में खाने वाली तेरा वचन न जाए खाली असली नाग के कपाड़ में गाय माता नो पग पड़्यो ने पांचम ना दाढ़ी ना दर्शन करे तो चोरी आवे तो चोरी ચોર આવે તો ચોરી થઈ જાય ને આગ લાગે તો બધું બળીને ભસ્મ થઈ જાય જેના બાપે ધર્મ કર્યો તેનો બેટો ધર્મ કરે ને જેની માતાએ દાન કર્યું તેની બેટી દાન કરે ચાલો ત્યારે આજના આ સુંદર મજાની સભાને મારા જાજા કરીને જય સ્વામિનારાયણ આપ સર્વે ખૂબ પ્રેમથી સાંભળ્યો એ બદલ હું આપ સર્વેનો ખૂબ ખૂબ આભારી છું અને કાર્યક્રમના અંતિમ પડાવમાં છીએ જેટલા છો એટલા વધારે ને 5 મિનિટ જળવાઈ રહ્યો આપણે સ્વામિનારાયણ મહામંત્રના જાપથી શરૂઆત કરી હતી અને સ્વામિનારાયણ મહામંત્રના જાપથી આ કાર્યક્રમને અહીંયા જ આપણે વિરામ આપશું વધારે નહીં પણ 5 મિનિટ સ્વામિનારાયણ મહામંત્રનો જાપ લઈએ તો આવો દિનેશભાઈ स्वामी नारायण 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 स्वामी नारायण 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 स्वामी नारायण 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 स्वामी नारायण 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 स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण 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 स्वामी नारायण 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 स्वामी नारायण 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 स्वामी नारायण 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 स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण नारायण स्वामी नारायण स्वामी नारायण 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 स्वामी 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 नारायण 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 स्वामी नारायण 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 स्वामी नारायण 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 स्वामी नारायण 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 बोलो श्री घनश्याम महाराज ने जय श्री स्वामी नारायण भगवान ने जय श्री वटवाणवा श्री घनश्याम महाराज ने जय। सूता उठी रे हमारो सहजानंद के बाण
રંગ ભીનાનું રૂપ કે વાણલા ભલે વાયા રે પ્રીતે પોખ્યા રે બ્રહ્મ મહોલના ભૂપ કે વાણલા
સ્વામિનારાયણ બોલ. જય સ્વામિનારાયણ બોલ. જય સ્વામિનારાયણ બોલ. જય સ્વામિનારાયણ બોલ. જય સ્વામિનારાયણ 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 રે. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ.
બસ બસ કઈ વાતો નહીં, કોઈ વાતો નહીં. પડદો ખુલી જાય, વાતો નહીં.
કડક ચડાવ દીપક આપજીએ પધારી અને હવે આપણે વિશેષ તો નથી કહેવું, પણ હવે આપણે 8:30 કથા ચાલુ કરવાની છે. તો એ પ્રમાણે બધા તૈયાર થઈ જજો. અહીંયાથી તમે દર્શન કરીને બહાર નીકળો ત્યારે માતુશ્રી પણ દર્શન કરવા માટે પધારશે. એ વખતે મંદિરમાં બહેનો જ રહેશે. અમે સત્સંગમાં ખૂબ બળિયા થઈએ તો પૂજ્ય બાપજી. પરમ કૃપાળુ ઈષ્ટદેવ પરમાત્મા ભગવાન સ્વામિનારાયણની આ દિવ્ય શરણાંગી ભૂમિમાં આપણા સર્વેના ગણીવા નરનારાયણ દેવની શ્રી સ્મૃતિએ સહિત મંદિરમાં બિરાજતા દેવો વાળા સંતો અને વાળા ભક્તો, ત્યાંની સભા અને અહીંની સભા એ આપણું સભા સ્થળ જ છે, પણ મુખ્ય સભા સ્થળ આપણું આ છે, કેન્દ્ર આ છે. બીજા લોકો અહીંયા થાય છે. ઘણી જગ્યાએ એવું આપણે જોઈએ છીએ કે ધરું બીજી જગ્યાએ લે, પછી અહીંયાથી ઉખાડી અને બીજી જગ્યાએ જ્યારે સોંપે ત્યારે ત્યાં મોટું વૃક્ષ થતું હોય છે. પણ આ ન હોય તો એ કશું શક્ય હોતું નથી. 111 વર્ષ પહેલા આચાર્ય શ્રી કુંજય પ્રસાદજી મહારાજે આ ભણ્યું. હું પુનઃ થોડો ઇતિહાસને વાગોળવાની ઈચ્છા અને આશા એટલા માટે રાખું છું કે હાલના સમયમાં, સાંપ્રત સમયમાં લોકોને વઢવાણ અંગેનો ઇતિહાસ યા તો ખબર નથી, યા તો નવી પેઢી જાણતી નથી, અથવા તો આપણા બોલવામાં અને ક્રિયામાં કંઈક ભેદ રહેતો હોય છે. ભાવનામાં ભેદ નથી, સમજવા જેવી વસ્તુ છે, પણ બોલવામાં ભેદ રહેતો હોય છે. ઘણા લોકોને હું જોઉં છું, આગ્રહને વસ્તે આપણા આદ્ય આચાર્ય તરીકે પૂજ્ય સાજી મહારાજને સંબોધતા જોઉં છું. ઘણી જગ્યાએ હું જોઉં છું કે લોકો એવું બોલતા હોય છે કે વઢવાણ ગાદીની સ્થાપના થઈ. વાલા હરિભક્તો, આપણે કોઈ નવી ગાદી નથી બનાવી. એક વસ્તુ આપણા દરેકના મગજમાં બેસી જવી જોઈએ. આપણી લડાઈ છેલ્લા 100 વર્ષથી ચાલી રહી છે. 100 વર્ષ કરતા વધારે નથી ગયું, 115 વર્ષની આજુબાજુ થઈ ગઈ. કે નરનારાયણ દેવના ખરા આચાર્ય કોણ છે અને કેમ છે. નરનારાયણ દેવના ખરા આચાર્ય પદ માટેની આ લડાઈ છે, જેમાં તમારા વડવાઓએ કોર્ટ કેસો પણ કર્યા છે, લડ્યા પણ છે. કદાચ હું એવું કહીશ કે સમાજમાંથી કેટલાક બહિષ્કૃત પણ થયા હશે કે ભાઈ આ આવડા છે ને વડવાણિયા છે ને આમ છે ને આવું તમારા બધાના વડવાઓએ સહન કર્યું છે. પણ એ બધું શેના માટે કર્યું છે? એક માત્ર ભગવાન સ્વામિનારાયણના સિદ્ધાંતોને પ્રતિપાદિત કરવા માટે. આપણો મૂળ પાયો, લોકો કે વડવાણ મુખ્ય સ્થાન છે, આમ નહીં. કુંજરારી સાજી મહારાજનો હાથ ઝાલવા વાળા જો સ્થાન હોય, એને જો એમ કહેતા હોય કે ના બાપજી તમે તારે લડી લો, અમે તમારી હારે જીવ દેવાય તૈયાર છીએ, આ ફોરજ અને કરજીશના હરિભક્તો, આ પ્રથમ પાયો છે. અને આ પાયો ન કેવલ અને સમયાંતરે ભૂસાઈ રહ્યો છે. ભૂસાવાનું કારણ કે આપણે આપણા ઇતિહાસોને ભૂલી ચૂક્યા છીએ. આપણને કોઈ ખબર પડે કે આ ચોસલા માટે આપણા બાપાએ 5 લાખ રૂપિયા ખર્ચ્યા હોય, તો પછી ચોસલું તમે જવા દો. તમને ખ્યાલ આવે કે આ પદ માટે, આ સ્થાન માટે કે આ ક્રિયા માટે આપણે આટલા વર્ષોથી અપમાન સહન કર્યા હોય, સત્ય માટે, મહારાજને રાજી કરવા માટે, તો આપણે આજે પણ એ પક્ષની દ્રઢતા રાખવી જોઈએ. પક્ષની દ્રઢતા નથી એવું હું નથી કહેતો, પણ જે બોલવામાં, ક્રિયામાં, વિચારમાં જે ભેદ ઉત્પન્ન થાય છે, એનાથી લોકોમાં તમારી ખોટી અને ગેરસમજ ઊભી થાય છે. લોકો એમ સમજે છે કે વઢવાણ ત્રીજી ગાદી છે, લોકો એમ સમજે છે કે વઢવાણમાં ફલાણું છે. ઘણા લોકો એવો પ્રચાર પણ કરતા હોય છે કે વઢવાણમાં અક્ષર પુરુષોત્તમ પધરાવ્યા છે. આવી એક ચર્ચા ચાલતી હોય છે કે આ અક્ષર પુરુષોત્તમ વાળાનું પ્રથમ મંદિર છે. આવી પણ ઘણા લોકો ચર્ચા વિચારણા કરતા હોય છે.
ઘણા લોકો પોતપોતાની વેબસાઇટોમાં અથવા તો એના માસિકોમાં પણ છપાવતા હોય છે. આ વાત સદંતર ખોટી છે. કારણ કે જ્યારે વઢવાણ મંદિર બન્યું ત્યારે આવી કોઈ સંસ્થા ઉદ્ભવ પણ નહોતી કે એનું કોઈ સ્થાન પણ નહોતું. સંપ્રદાયમાં પણ ક્યાંય સ્થાન હતું નહીં. એટલે આવી કોઈ ગેરવલ્લે વાત કરી અને તમને ભરમાવતું હોય તો એના માટે અમારો દરેક હરિભક્તોને આગ્રહ છે, અમને રૂબરૂ પૂછી લો કે મહારાજ આનું શું છે, તો અમે તમને શું સ્પષ્ટીકરણ કરી શકીએ, તમારા સંશયો દૂર કરી શકીએ. બીજી વસ્તુ કે નથી આપણી શિક્ષાપત્રી નોખી, નથી આપણા સત્સંગી જીવનના ગ્રંથો નોખા, નથી આપણા કોઈ વિચારો નોખા, નથી આપણી ઉપાસનામાં ક્યાંય ભેદ આવ્યો. આપણે કોઈ વ્યક્તિગત ઉપાસના તો કરતા નથી. આપણે આ દેવ પધરાવ્યા છે તો આમાં બધી દેવના જ સ્વરૂપો છે. કોઈ એવા સ્વરૂપો નથી. મહારાજે જે સ્થાપેલી રીત, મહારાજે જે સ્થાપેલી પરંપરા, અને આજે હું ગૌરવથી કહું છું આપણી પાસે હજી એવા સંતો છે કે જે મહારાજના સ્થાપેલા ધર્મો પ્રમાણે રહે છે. આપણી પાસે એવો સત્સંગીનો બહોળો વર્ગ છે. કહેવાય છે ખરેખર આપણે ગૌરવાન્વિત થવા જેવી વસ્તુ છે કે જ્યારે બીજા દેશમાં હરિભક્તોમાં જઈ અને હરિભક્તો ચર્ચા કરતા કે વઢવાણના હરિભક્તોનો ધર્મ તો બહુ સારો. એ આપણા માટે ગૌરવાન્વિત થવા જેવી વસ્તુઓ છે. પણ ક્યાંય વઢવાણ ત્રીજું સ્થાન નથી, વઢવાણ બીજું સ્થાન જ છે. બીજું શું કામ કહીએ? મોટા ભાઈ તો અમદાવાદ બેઠા હતા એટલે આપણું પહેલું જ સ્થાન માનીને ચાલવું જોઈએ આપણે. બીજું કે મુખ્ય દેવ નરનારાયણ દેવ આપણા આરાધ્ય ઈષ્ટ દેવ છે, એનું આપણું આરાધ્ય પણ સદા સર્વદા રહેવું જોઈએ. એમાં કોઈ ખામી કે લેશ માત્ર જુદારો છે નહીં. બીજો મુદ્દો. ત્રીજો મુદ્દો, ઉપાસના પણ આપણી શુદ્ધ હોવી જોઈએ. ભગવાન અને ભગવાનના અવતારો માં ક્યાંય ભેદ રેખા રહેવી જોઈએ. રામે એ સ્વામિનારાયણ છે, કૃષ્ણ પણ સ્વામિનારાયણ છે. રામ અને કૃષ્ણને જુદા કરવા વાળા ગ્રંથો હોય તો શિક્ષાપત્રીના શ્લોક 29માં મહારાજ એવા શાસ્ત્રોને વાંચવાની પણ મના કરી દે છે. એવા કથાને વાંચવી નહીં, એની કથા ક્યારેય સાંભળવી નહીં, આવું મહારાજ લખી દે છે. તો આવી જે ઉપાસના લક્ષી ખામી રહેતી હોય એનાથી કોઈ કે મહારાજ એનાથી પતિવ્રતાની ટેક તૂટી જાય છે. ના, પતિવ્રતાની ટેક અંગે વસ્તુ સુસ્પષ્ટ થવી જોઈએ કે અરવિંદભાઈ તમે લગ્નમાં ગયા તમારા, તમે કયા કપડા પહેર્યા હતા? એ વખતે કોઈ સૂટ પહેરાય છે, કોઈ જુદા જુદા કપડા પહેર્યા. પછી તમે લુગડા બદલી નાખો તો તમારા પત્ની એમ કહી શકે કે આ માણસ બદલાઈ ગયો. વ્યક્તિ રહે છે, વસ્ત્રો બદલાય છે. આપણે ગીતાજીના શ્લોકમાં જોઈએ મહારાજ લખે છે નવાની જીર્ણાની કે સામાન્ય જીવાત્મા પણ જૂના વસ્ત્રોનો જે માણસ ત્યાગ કરી દે અને નવા દેહને ધારણ કરે છે, જીવાત્માની આટલી સામર્થ્ય છે તો પરમેશ્વરની કેટલી સામર્થ્ય હોય. માટે પરમેશ્વર જ્યાં જેવી જેટલી જરૂર પડે છે ત્યાં તેવી તેટલી જરૂર સાથે પોતાના દેહને ધારણ કરે છે. એ એની મરજીથી છે, તમારી મરજીથી નહીં. ઘણા મહારાજ એવું કે પુંજરપ્રસાદજી મહારાજને કોઈ પૂછ્યું મહારાજ હવે તમને કંઈક વરદાન તો આપો, તમે બધા એ કે જાઓ અમારા આશ્રિત હશે એને હું લેવા આવીશ. પણ શું કામ? એ કે અમે મરવા હુતા હોય ભગવાન કોઈ રૂપ લઈને આવે, માનો કે બકરીનું રૂપ લઈને આવ્યા કે કોઈ ગોવાળનું રૂપ લઈને આવ્યા કે કોઈ જુદું જુદું રૂપ લઈને આવ્યા ને અમને નહીં ઓળખાણ પડે તો શું કરશું? કે જાઓ અમારા આશ્રિત છો ને તો હું હાથે આવીશ, હું ઓળખાણ કરીશ. જો આ ભાઈ ગોવાળીનો રૂપ લઈને આવ્યો છે કે આ બ્રાહ્મણનું રૂપ લઈને આવ્યો છે, વાસ્તવમાં બ્રાહ્મણ નથી, આ ભગવાન સ્વામિનારાયણ સ્વયં છે અને તારે એની હાથે જવાનું. ઘણા એમ કે છે અમારા પ્રવચનમાં ઘણી આપણે ખામી રહેતી હોય છે. ગુંજારી પ્રસાદજી મહારાજે કીધું છે કે અમે લેવા આવશું. ગુંજારી પ્રસાદજી મહારાજ લેવા નથી આવવાના, લેતી વખતે દેખાડવા આવવાના છે. જો ભાઈ આની હારે જવાનું છે, આ ખોટો માર્ગ છે, આ આછો માર્ગ છે, આ રસ્તે વયો જા, હજી અક્ષરધામમાં વયો જશે. મર્યા પછી આપણો સાથ ને સહકાર આપે, મર્યા પછી પણ આપણે જ્ઞાન આપે એવા આચાર્ય સમર્થ ગુંજારી પ્રસાદજી મહારાજ આપણા ગુરુ સ્થાને બિરાજે છે. તો આપણે આપણી ઉપાસનામાં, આપણી ક્રિયામાં, આપણા વિચારોમાં કોઈ ભેદ રહેતો હોય. જો આ જ્ઞાન હું ક્યાં પણ આપી શકું, ન આપી શકું એવું નહીં, પણ હું એને આ સ્થાન માનતો, હું આ સ્થાનને મુખ્ય સ્થાન માનું છું. એટલે માટે મેં અહીંયા બધાને બેસાડ્યા છે અને એટલા માટે જ અહીંયા મેં સુસ્પષ્ટીકરણ કરું છું કે આવી કોઈ ખામી રહેતી હોય, કોઈ પણ ધર્મ
કોઈ ધર્મ જો કોઈને હેરાન કરવા માટે નથી હોતો, કોઈ પરેશાન થાય એના માટે ધર્મ નથી હોતો. ધર્મ તો માત્ર સદાચારોનો એક સમૂહ છે, વિવિધ સદાચાર. ચોરી ન કરવી, ચલો ધર્મ. કોઈને મારવો નહીં તો ધર્મ, હિંસા ન કરવી તો ધર્મ. આવા બધા સામાન્ય નિયમોથી બનેલી વસ્તુઓને ધર્મ છે. બધા એક સાથે એક ગોળમાં બેસી શકે, એક ગોળમાં બેસીને બધા આનંદ કરી શકે, એવી એક મર્યાદા બાંધી છે જેને મહારાજે ધર્મ કીધો છે. અને આપણે એ મર્યાદાને જ અનુસરવાનું રહેતું હોય છે. તો આજના દિવસે સર્વેને આજે મહારાજનો અન્નકૂટ ધરાવ્યો છે, તો આજે ફરી પાછો આપણે લાભ લઈશું. અને ત્યાં પણ હવે આજ બધા અન્નકૂટની બધી લીલાઓ જ આવશે, ચરિત્રો આવશે, કે હાજ પછીના ચક્કરમાં છે, બપોર પછી છે. આ તો વાંધો ને, આજને ચરિત્રો બહુ સાંભળવા જેવા છે. આજે મહારાજ ગાદીએ બેસશે, પછી નાની મોટી લીલાઓ આવશે. મહારાજના કેટલા સુસ્પષ્ટ ઉદાહરણો છે. મહારાજ માની સાથે કેવી રીતે વર્તે છે. મેઘજીત સંગાડિયાની વાત આવશે કે મહારાજે મેઘજીતને કેવી રીતે હરાવ્યો. પછી નાની મોટી લીલાઓ આવશે, દ્વિતીય પ્રકરણ જ આવશે ને. એટલે લગભગ બપોર સુધીમાં ગરડા પહોંચાડશો એવું છે ને. એવી બધી નાની મોટી લીલાઓ આવશે. થોડુંક ભારપૂર્વક સૈદ્ધાંતિક ચર્ચા શીખવાડજો. ભલે થોડુંક રસ ન આવે પણ હવે એવું છે કે ઇન્જેક્શન તો છે, દવા તો કડવી લાગે ને, એટલે થોડી કડવી દવા દેવાની જરૂર તો ખરી. મહારાજનું મહાત્મ્ય લાવવા માટે મહારાજ આમ ચોખા દેખાડીને કે કરો આવા ચોખા ખાઓ તો અમે તમને અક્ષરધામમાં. પણ ચોખ્ખો ક્યારે બને? પહેલા તો એક જગ્યાએ ઉગાડ્યા પછી એની ઉગવા દે, ઉપાડી લે. એટલે પેલા જ્યાંથી હોય જ્યાં રોપણું ત્યાંથી તો ઉકળી જવું પડે, એ મૂળ તો છોડી દેવું પડે. પછી અહીંયાથી તેને બીજે રોપાય, પછી એમને રોપાય કંદરાટ પાણી ભરેલું હોય, પછી નીચેથી પાણી અને ઉપરથી તડકો. એ બે હોય છે પાણીમાં. એ બાપમાં કેટલો બાપ લાગે એમાં ઊંચો થાય. થોડું ઊંચું થાય એટલે પછી એને લઈ લે, પછી એમ થઈ જાય, પછી એને કૂટે, બાફે ને કૂટે ને પલાળે ને પછી ચોખ્ખો નીકળે. પછી ચોખ્ખો એમ નામ ખવાય કે પોલિશિંગમાં જાય, પોલિશમાં જાય. પછી એમ કે આ બાસમતી છે ને આ પ્રણી છે ને ઢીકડી છે ને ઉપડી છે, એવી રીતે વિભાગીય થાય. પછી ચોખ્ખો આપણા સુધી પહોંચે. પછી એમ કે ના હવે આ પુલાવ સારો બન્યો છે, આજે ભાત સારો બન્યો છે, આજે આ વસ્તુ સારી બની છે. ક્યારે એટલું થાય આપણે આટલું થવું પડે. બફાવ પેલા તો મૂળિયું છોડવું પડે, બીજે રોપાવું પડે, પાણીમાં ઉપર તડકોને નીચે એમ રહેવું પડે, તપ કરવું પડે. તપ કર્યા પછી નીકળે ડાંગર, પછી એના કોતરાઓ નીકળવા પડે એટલે એના માટે કૂટાવવું પડે. અને કૂટાવ પછી ઘસાવવું પડે, ત્યારે પોલીસ થાય. અને પોલીસ થયા પછી આપણે ભોજનમાં લઈ શકીએ. મહારાજ આપણા માટે આટલી કસોટી લખે, આમાંથી એક આપણે તો દીધી છે હો. આજો બધાએ સમજવાનું. આપણે અક્ષરધામના આ દિવ્ય ભૂમિ, અક્ષરધામની ભૂમિ કહેવામાં કોઈ શંકાને સ્થાન નથી. એવી ભૂમિમાં જન્મ મળવો, સ્વામિનારાયણ જેવો ધણી મળવો નથી. એટલે આપણને આજે આ સમાજની આ ક્રિયાની, આ વિચારની કે ઉત્સવની કિંમત ઓછી છે. નથી એવું તો કહીશ જ નહીં. છે તો ખરી, છે તો જ ઉત્સવ છે. પણ ખામી કેમ રહે છે? હશે જવાનું ને હાલશે. આજે હશે જવાનું હાલશે. હા, સહેજે છે. અને મને શાસ્ત્રી બહુ સારી વસ્તુ મળી. તો કે યુદ્ધ થઈ જાય એકવાર, પણ કે એના બહેનોમાં આંસુ મેળવે, ભલે પહેલા એટલું ભલે વાંધો ને હાલશે. એટલે આ ગુણ આ ગામનો બહુ સારો છે. લો આ તમારો આ ગુણ, આ નાનો ભાઈઓમાં આ ગુણ સહજ વર્તે છે. ભાઈઓ વગર આને પેલાને પહેરાયું ને તો હાલે, વગર ફેર ન પડે. પણ બહેનોમાં તો નો જ હાલે. પણ જયારે બહેનો આવા ઉત્તમ કક્ષાના હોય તો આપણે વિચારવું જોઈએ કે આપણે ભાઈઓ કેવી ઉત્તમ કક્ષાના હશે. અમારા માટે તો અમે એમ કે તમે નો થાય અમે ભાઈઓને આવા ગુણ કાઢીને બહેનો વળી લખ્યા છે. એટલે આપણો ગુણ છે, પણ એ ગુણને આપણે વધારે સાર્થક ત્યારે થાય જ્યારે આપણે ધર્મ મર્યાદામાં
રહીએ. હવે આપણે બધા પાછા સભામાં જઈએ. સમય થઈ ગયો છે. સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામી નારાયણ તું બોલ, સ્વામી નારાયણ તું બોલ, સ્વામી નારાયણ તું બોલ, સ્વામી નારાયણ તું બોલ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ તું બોલ, સ્વામી નારાયણ તું બોલ, ઓ સ્વામી નારાયણ તું બોલ, સ્વામી નારાયણ તું બોલ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ બોલ, સ્વામી નારાયણ તું બોલ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ બોલ, સ્વામી નારાયણ તું બોલ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ બોલ, સ્વામી નારાયણ તું બોલ, સ્વામી નારાયણ તું બોલ, ઓ સ્વામી નારાયણ તું બોલ, સ્વામી નારાયણ તું બોલ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ તું બોલ, સ્વામી નારાયણ તું બોલ, સ્વામી નારાયણ તું બોલ, ઓ સ્વામી નારાયણ તું બોલ, સ્વામી નારાયણ તું બોલ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ બોલ, સ્વામી નારાયણ તું બોલ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ